ભાવનગર જિલ્લામાં વરસાદે તો વિરામ લઈ લીધો છે, પરંતુ અનેક ગામોમાં પાણીના દ્રશ્યો આપ જોઈ શકો છો કે પાણીમાં ગરકાવ થઈ ગયું છે ગામ. આ ગામનું નામ છે સનેસ. ઉપરવાસમાં આ જે સમસ્યા અત્યારે જે દ્રશ્યો સામે જોઈ રહ્યા છે, સમસ્યા જે ઊભી થઈ છે, જેની પાછળનું કારણ છે કે ગઢડા અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈને આ સ્થિતિ સર્જાણી છે. ઉપરવાસમાં રંગોળી નદીથી લઈ કાળુભાર નદીના પાણી છે તે ગામમાં ઘૂસી ગયા છે. આ ભાલ વિસ્તાર છે. ત્યારે અમારી સાથે ભાવનગર તાલુકાના જે તાલુકા વિકાસ અધિકારી છે અમારી સાથે જોડાયા છે. સીધી જ તેમની સાથે વાત કરીશું. સાહેબ, કેટલા ગામોમાં આ પ્રકારના દ્રશ્યો છે, સમસ્યા કેટલા ગામોમાં કહી શકાય? છેલ્લા 2 દિવસથી ભારે વરસાદના કારણે ઉપરવટથી જે ગઢડા, બોટાદ, અમરેલી અને વલભીપુર, ઉમરાળા આ બધા તાલુકાઓમાં, સિહોર આ બધા તાલુકાઓમાં ભારે વરસાદ થવાથી 5 નદીની અંદર ઘણું વધારે પડતું પાણી ઉપરવટથી આવેલું છે, જેમાં કાળુભાર, ઘેલો, ખારી નદી આ બધા જ જે નદીના વહેણો છે એ આ બધા ગામોની અંદરથી પ્રસાર થતા હોય 4-5 ગામો દેવળિયા, પાળિયાદ, સવાઈનગર, માઢિયા, સનેસ આ બધા ગામો એના કારણે પ્રભાવિત થયેલા છે. સાહેબ, કોઈ રેસ્ક્યુ કે કોઈ વ્યક્તિઓને તકલીફ, ચિંતા જેવો વિષય કહી શકાય ખરા અત્યારે? હાલ એવી પરિસ્થિતિ ઊભી નથી થયેલી, પણ ગામોના આજુબાજુ સીમતળ તેમજ ઘણી શેરીઓ, રસ્તાઓ ઉપર પાણી ફરી વળેલા છે. હાલ ઘરોની અંદર પાણી ફરી વળ્યા હોય અને સ્થળાંતર કરવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ હોય એવું હાલ તો નથી બનેલું, પણ હા, ગામોની અંદર ચોક્કસ ઉપરવટથી જે વધારે પાણી અને વધારે 10 ઇંચ જેવો વરસાદ પડતા વધારે પાણી ગામોની. અત્યારે તંત્રની કામગીરી શું આ સ્થિતિમાં? હાલ અમે જ્યાં પણ આવી પરિસ્થિતિ, જ્યાં પાણી ભરાવાના પ્રશ્નો ઊભા થયેલા છે ત્યાં આગળની પર્સનલ વિઝિટ લઈએ છીએ. જે પરિવાર અથવા તો જે ઘરો આનાથી પ્રભાવિત થયેલા છે, જો ત્યાં આગળથી સ્થળાંતર કરવાની પરિસ્થિતિ ઊભી થાય તો ઊંચાણવાળા વિસ્તારો જેમ કે પ્રાથમિક શાળા છે, એ સિવાય પંચાયતે જ્યાં શેલ્ટર હોમ તૈયાર કરેલા છે એવા શેલ્ટર હોમમાં આવા પ્રભાવિત ઘરો, પરિવારોના સ્થળાંતર કરવાની પરિસ્થિતિ અત્યારે ચાલુ છે. આ હતા ભાવનગર તાલુકા વિકાસ અધિકારી. તેમનું અત્યારે તમામ જે ગામોની અંદર, ખાસ કરીને ભાલ જે વિસ્તારની અંદર જે સવાઈનગર, સવાઈકોટ, દેવળિયાથી લઈને જે ગામોમાં પાણી ભરાયા છે, જે અસરગ્રસ્તો છે તેમની મુલાકાત લઈ રહ્યા છે. જેમને શિફ્ટ કરવાની જરૂર હોય ત્યાં મદદ કરી રહ્યા છે. હાલમાં કોઈ રેસ્ક્યુ કરવું પડે તેવી સ્થિતિ નથી અને કોઈ મુશ્કેલી લોકોને પડે તેવી સ્થિતિ સર્જાતી નથી. માત્ર ગામના લોકો અને જે તંત્ર છે તે પાણી ઓસરી જાય તેની રાહ જોઈ રહ્યા છે. કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર. તો ભાવનગરમાં વરસાદની ધમાકેદાર બેટિંગને કારણે સદંતર ગામોમાં પાણી ભરાઈ ચૂક્યા છે, જ્યાંથી પશુઓનું ખાસ તો સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. લોકોને ફૂડ પેકેટ્સ પણ પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તો ત્વરિત પાણીનો નિકાલ થાય તે માટેની કામગીરી પણ તેજ કરી દેવામાં આવી છે. જો કે લગાતાર વરસી રહેલા વરસાદને કારણે આ પાણી જે છે તે હજુ પણ ગામોમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં વરસાદે તો વિરામ લઈ લીધો છે, પરંતુ અનેક ગામોમાં ભાવનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદને લઈને અનેક જગ્યાએ પાણી ભરાયા છે. ત્યારે અત્યારે અમે ઊભા છીએ માઢિયા ગામે. આ ગામની અંદર અત્યારે આપ જોઈ શકો છો કે સમગ્ર ગામમાં ભારે વરસાદને લઈને અને ખાસ કરીને ગઢડા અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈને કાળુભાર જે ડેમ છે તે ડેમમાંથી પાણી છોડવાને લઈને આ જે ભાલ વિસ્તાર જે કહેવામાં આવે છે, આ ભાલ વિસ્તારમાં અનેક ગામોમાં આ પ્રકારે પાણી ભરાયા છે. અનેક જગ્યાએથી સામાન છે તેમાં બીજી જગ્યાએ લઈ જવો પડે, અમુક લોકોને ઘરેથી બહાર લઈ જવા પડે એવી સ્થિતિ સર્જાણી છે. જો કે ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે, પરંતુ અત્યારે અમે ઊભા છીએ ભાલના માઢિયા ગામે. આ માઢિયા સિવાય જો વાત કરવામાં આવે તો સનેસ છે, એની બાજુનું જે સવાઈનગર છે, સવાઈકોટ છે, આ બધા જ ગામોમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાણી છે. અને પાળિયાદની અંદર પણ અનેક જે પશુધન છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જો કે અત્યારે ધીરે ધીરે પાણી ઓછું થતાં ગામના લોકો ધીરે ધીરે બહાર આવી ગયા છે. અને આપ જોઈ શકાય છે કે આ માઢિયા ગામના જે લોકો છે, વસ્તી છે, તે રોડ ઉપર અત્યારે આવી ગઈ છે. જેમ જેમ પાણી ઓસરી રહ્યું છે તેમ લોકો પોતાના ઘરે પરત જઈ રહ્યા છે. અનેક જગ્યાએ ઘરમાં પાણી ઘૂસી જતા જે ઘરવખરી છે તે પણ પલળી જવા પામી છે. અને આ માત્ર આ એક ગામના દ્રશ્યો નથી, પરંતુ ભાલ વિસ્તારમાં પાણી આવી જતા ખાસ કરીને ઉપરવાસમાં ભારે વરસાદને લઈને આ અનેક ગામોમાં આ પ્રકારે પાણી ઘૂસી ગયા છે. અને આ પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર.
તો આ તરફ ભાવનગર ભાલ પંથક જાણે કે વરસાદને કારણે બેટમાં ફેરવાઈ ગયો છે. તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે તનતોડ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એમાં પણ ખાસ કરીને ઊંચાઈવાળા રોડ અને મીઠાના આગળના પાળા તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો દેવળિયા, પાળિયાદ, સનેસ, મારિયા સહિતના ગામો બેટમાં ફેરવાયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં 2 દિવસથી પડેલા અનરાધાર વરસાદ બાદના આ વરવા દ્રશ્યો છે. અત્યારે અમે ઊભા છીએ ભાવનગર નજીક આવેલા ભાલ વિસ્તારમાં. આ ભાવનગર જિલ્લાનો જ વિસ્તાર ગણાય છે. ગણેશગઢ ગામની આજુબાજુનો વિસ્તાર છે. આપ જોઈ શકો છો કિલોમીટરો સુધી પાણી ભરેલા છે, જેની પાછળનું કારણ ભાવનગર સહિત બોટાદ જિલ્લાની અંદર પણ ગઢડામાં ભારે અનરાધાર વરસાદ બાદ કાળુભાર ડેમ અને નદી, કેરી નદી, રંગોળી નદી, આ બધી જ નદી બે કાંઠે થઈ જતા અને ગાંડી તૂર થતા આ સમગ્ર પાણીનો પ્રવાહ છે તે ભાવનગર જિલ્લામાં અને ખાસ કરીને ભાલ વિસ્તારમાં આવી પહોંચ્યો છે. અત્યારે આપ જોઈ શકો છો કે નવા નકોર જે રોડ હતા તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને આ રોડને પાણીના નિકાલ માટે રોડને તોડાઈ રહ્યા છે તંત્ર દ્વારા. આ તમામ જ્યાં પાણીને અવરોધ થાય છે પછી રોડ હોય, પાળા હોય કે આગળના મીઠાના આગળના પાળા હોય તે પણ તોડાઈ રહ્યા છે. અત્યારે માત્ર જે પાળા છે કે રોડ તોડવાનો હેતુ માત્ર એટલો જ છે કે કોઈ પણ સંજોગે પાણીનો નિકાલ કરી શકાય. હાલ તો ધીરે ધીરે આ સમગ્ર વિસ્તારમાંથી પાણી ઉતરી રહ્યું છે, ઓસરી રહ્યું છે અને જો આવી જ રીતે પાણી ભરાઈ રહે તો જે આજુબાજુના ગામ છે સવાઈકોટ, સનેસ, માઢિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે. જો વરસાદ આવનારા કલાકોમાં કે આવતીકાલ સુધીમાં જો થાય તો આ પાણીનો પ્રવાહ અને પાણીનું સ્તર વધી શકે છે, તો મુશ્કેલી પણ ઊભી થઈ શકે છે. પરંતુ અત્યારે તંત્ર દ્વારા જોઈ શકાય છે કે પ્રયત્ન કરાઈ રહ્યા છે કે કોઈ પણ સંજોગોએ જે અવરોધો છે તે દૂર કરવામાં આવે અને પાણીનો નિકાલ કરવામાં આવે. જો આવી જ રીતે વરસાદ બ્રેક લેશે તો 1-2 દિવસમાં પાણીનું આજે છે તે સ્તર ઘટી શકે છે, પાણીનું જે લેવલ છે તે પણ ઘટી શકે છે અને જે ગામો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે તેમાંથી બહાર નીકળી શકે તેમ છે. કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર.